રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં જનસભા યોજાઈ। રાજુલાના હવેલી ચોકમાં કોંગ્રેસ દ્વારા જનસભા યોજવામાં આવી। સાંસદ ગેનીબેન ઠાકોર, જેનીબેન ઠુમ્મરે આ સભાને સંબોધી। પ્રતાપ દુધાતના જનસભામાં આકરા તેવર પણ સાંભળવા મળ્યા। તેઓએ આકરા તેવર દર્શાવતા કહ્યું કે પાયલ ગોટીના જેલવાસ મુદ્દે કોંગ્રેસ પડખે ઊભી રહી। અમરીશ ડેરનું નામ લીધા વગર તેઓએ સીધા જ પ્રહાર કર્યા। શા માટે તમે લોકોનો અવાજ દબાવવાનું કામ લોકતંત્રની અંદર કરતા હો? તમને જો વિકાસનો જ વિશ્વાસ હોય તો તમે ફોર્મ ખેંચવાની મહેનત ના કરતા હો, તમે પ્રજાની વચ્ચે જઈને મત માંગવાનું કામ કરતા હો। ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ મારી માતા બહેનો ઉપર વિશ્વાસ મૂકો, નગરજનો ઉપર વિશ્વાસ મૂકો કે 24 કે અમારા જે ઉમેદવાર લડી રહ્યા છે ઈ જ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર છે। અમારા અહીંયા બાલાહતા બેઠા ટીકુભાઈ દુકત સાથે મારે નામ જોગ બોલવું પડે કે બાલાહતાને ફોર્મ ક્યાં ઊંધા માથે થયા, ભેગું ન થયું તો તે દિવસે નગરપાલિકાએ નોટિસ આપી ફોર્મ ક્યાં દિવસે કે બાલાહતા રિઝર્વેશન માં છે નું મકાન પાડી નાખશું। માયના લાલો તમે બધા કાસના ઘરમાં રહો છો। બાલાહતાની વાય પ્રતાપ દુધાજીએ મરી નથી ગયો, તમારો રથ હવામાં હાલતો તો, તમારો દંડક બેફામ હાલતો તો, પાયલ નામની દીકરીને જેલમાં નાખી હતી। આ જેનીબેન ઠુમ્મરે એની ઢાલ બની હતી અને પ્રતાપ દુધાતે રાતના 12 એને જેલમાંથી બારી કાઢી હતી। અમે કોંગ્રેસી છીએ। ત્યારે અમુક દબંગ લોકો જે બની ગયા હોય અથવા બનવા માંગતા હોય તો હવેલી શોખથી કહેવા માંગુ છું કે શાનમાં સમજો, લાંબા ગાળાની આ લડાઈ, લાંબા ગાળાની લડાઈમાં ક્યારેક એવો સંઘર્ષ ના આવી જાય કે રાજનીતિમાં ઢેબરા અપડાઈ જાય। કારણ કે અમે કોઈ વ્યક્તિ સામે નથી લડતા, અમે વિચારો સામે લડીએ છીએ। ત્યારે અહીંયાથી કોંગ્રેસમાંથી આ કોંગ્રેસ પાર્ટી એ પ્રકારની કે નેતા બનાવવાની ફેક્ટરી ગંગાભાઈ, આ નેતા બનાવવાની એક ફેક્ટરી એટલા માટે કહું કે કોંગ્રેસ પાયાનો કાર્યકર્તાઓને નેતા બનાવે। આ શહેરની અંદર, આ ગામની અંદર જે લોકો અન્ય પાર્ટીઓમાં કામ કરતા હતા, કોંગ્રેસનો ખેસ પહેર્યો તો એને નેતા બનાવ્યા। પાર્ટી મૂકીને ભલે ગયા, પાર્ટી મૂકીને ગયાની હાલત હું છે જરાક તપાસી લેજો। મારા બંને સાથી મિત્રો, મારો અંગત મિત્ર બાપાઈ રામ અત્યારે બોમ્બેમાં ધંધે સડી ગયો ભાઈ ટીકુભાઈ। હવેલી શોકમાં ભાષણ કર્યું હતું કે અમારી સરકાર આવશે કે અમારી રાજનીતિમાં એક પણ દાગી વાળો માણસ નહીં હોય। ભાજપના ઉમેદવારની સિલેક્શન તો જોઈ લો અને કોંગ્રેસના ઉમેદવારનું સિલેક્શન કરો અને ગ્રામજનો બંને એને ત્રાસવામાં મૂકો। અમારા માણસ ઉપર એક ડાઘ હોય તો હું તમને એમ કહું, એક મત નહીં આપતા તમે ભાજપને મત આપજો, સામે વાળો ડાઘ વગરનો મળે તો મને જરાક કાનમાં કહેજો કે આ ભાઈ સાફ સુથરો છે। ત્યારે નગરજનોને વિનંતી કરવા આવ્યો છે